હેલો વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાના આપણે સમૂહ 16 ની વાત કરીએ છીએ અને ત્યાંથી આપણે આગળ વાત કરીએ. જો કે ગઈકાલે ભૌતિક ગુણધર્મો શીખ્યા હતા, પણ એના થોડાક ભૌતિક ગુણધર્મો બાકી છે. જે ભૌતિક જે અવસ્થા છે, બરાબર છે, સ્વભાવ છે, એ સ્વભાવ વિશેની વાત બાકી છે. તો એ લખી નાખું છું, ભૌતિક ગુણધર્મો. ચાલો, તો ભૌતિક ગુણધર્મોમાં આગળ વધીએ તો શું આવશે બેટા? તો કે જુઓ, પહેલા તો ઓક્સિજન થી પોલોનિયમ, અહીંયા જે તત્વો છે એ કોની વાત કરી છે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, બરાબર છે. હવે જેમ તમે જુઓ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, એટલે કે ઓક્સિજન થી O થી PO તરફ જતા, O થી PO તરફ જતા ધાત્વિય ગુણ વધે છે. તો મતલબ શું છે? તો કે ઓક્સિજન અને સલ્ફર એ તમારા અધાતુ છે. ઓકે, પછી સેલેનિયમ અને ટેલુરિયમ એ તમારા ધાતુ તત્વ, સોરી, અર્ધધાતુ તત્વો છે. ઠીક છે. અને પોલોનિયમ છે એ કેવું છે? તો કે ધાતુ તત્વ છે. એમાં તમે પોલોનિયમ જોવા જશો તો રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ એટલે કે રેડિયો સક્રિય ધાતુ છે. તેનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. એટલે કે 13.8 દિવસની અંદર એ જેટલું તમે પ્રમાણ લ્યો એનું કેટલું થઈ જશે? અડધું થઈ ગયેલું તમને જોવા મળશે. ત્યાંથી આગળ વાત કરીએ તો આ બધા જ તત્વો અપરૂપો દર્શાવે છે. બધા જ તત્વો અપરૂપકતા દર્શાવે છે. મતલબ કે અપરૂપો દર્શાવે છે. આ બધા તત્વોના શું આવેલા હોય? અપરૂપો આવેલા તમને જોવા મળશે. પછી તમે જુઓ તો કે ભાઈ ઓક્સિજન છે. ઓક્સિજન થી તમે કઈ તરફ જાઓ છો? તો કે ઓક્સિજન થી પોલોનિયમ તરફ તમે જાઓ. ઓક્સિજન થી પોલોનિયમ તરફ જાઓ એમ એના સલ્ફર અને ઓક્સિજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુઓ વચ્ચે મોટો તફાવત છે. પછી તમે જેમ આગળ જાઓ એમ તફાવત થોડો ઓછો છે. મતલબ શું છે કે ભાઈ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા કેવા થતા જાય છે? તો કે વધતા જાય છે. ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય છે. ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. તો એનો ક્રમ શું થાય? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ શું થાય? ગલનબિંદુનો ક્રમ ખાલી તત્વો માટેની વાત છે. પછી તત્વોના હાઇડ્રેટ માટે અલગ હોય, તત્વોના ઓક્સાઇડ માટે અલગ હોય, હેલાઇડ માટે અલગ હોય. આ બધા માટે અલગ અલગ હોય છે, બરાબર? આ માત્ર હું કોની વાત કરું છું? તત્વોની વાત કરું છું. તો જુઓ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, એમાં આ જે ક્રમ છે એ તો ખૂબ વધારે છે, બરાબર છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને માટે સેમ જ ક્રમ છે, બરાબર છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને માટે સેમ ક્રમ છે. ઓક્સિજન અને સલ્ફર વચ્ચે મોટો તફાવત છે. જો એ તો તમને જોતા જ દેખાય છે. અહીંયા મેં ડબલ વખત લેસ ધેન લખ્યું છે. ઓક્સિજન 2 ટાઈમ ટૂંકમાં મોર લેસ ધેન સલ્ફર, બરોબર છે? જો કે બધામાં જેમ જેમ આગળ જાય શું થાય છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થતો જાય છે. એનું એક કારણ એવું છે કે ભાઈ જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ ધાત્વિય ગુણ વધતા જાય છે. બીજું એક કારણ એવું છે કે ભાઈ એની અંદર જે આંતરઆણવીય આકર્ષણ બળો હોય એ આંતરઆણવીય આકર્ષણ બળોમાં શું થતું જાય છે? તો કે ઉપરથી નીચે તરફ જતા આંતરઆણવીય આકર્ષણ બળો વધતા જાય છે. શું થતું જાય છે? આંતરઆણવીય આકર્ષણ બળો તમને કેવા થતા જોવા મળશે બેટા? તો કે વધતા જતા જોવા મળે છે. વેલ, હવે જુઓ, આની આગળ વાત કરું તો શું છે? તો કે ભાઈ આ ઓક્સિજન અને સલ્ફર, સાહેબ, આ બેમાં ઉત્કલન બિંદુનો એટલો બધો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ઓળો મોટો તફાવત કેમ છે? તો એનું કારણ શું છે? તો કારણ શું છે? તો કે કારણ કે એનું જે
બંધારણ છે એ બંધારણ એની માટે કારણરૂપ છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું જે બંધારણ છે એ બંધારણ એની માટે કારણરૂપ છે. કારણ કે O2 દ્વિપરમાણવીય જ્યારે સલ્ફર S8 સ્વરૂપે હોય છે. સલ્ફર કેવા સ્વરૂપે જોવા મળે છે ભાઈ? S8 સ્વરૂપે તમને જોવા મળે છે. ઓક્સિજન છે O2 સ્વરૂપે, સલ્ફર છે S8 સ્વરૂપે જોવા મળે. હવે તમે જુઓ કે ભાઈ આવી રીતે બંધ હોય, ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બંધ હોય. સલ્ફર છે, સલ્ફરમાં 8 પ્રકારના બંધ તમને જોવા મળે. S S S S S બરાબર છે, S પછી S પાછું S આવી રીતે 1 2 3 4 5 6 7 8. ઓકે, તો આ બધા બંધ તોડવા પડે અને અહીંયા ખાલી બે બંધ જ તોડવા પડે. ક્લિયર થઈ છે કે? તો આને કારણે તમારા ઓક્સિજન અને સલ્ફર વચ્ચે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો કેવો તફાવત હોય છે? મોટો તફાવત હોય છે. કારણ શું છે? તો કે આ દ્વિપરમાણવીય છે જ્યારે આ 8 પરમાણવીય છે. કેટલા પરમાણવીય તમને જોવા મળે છે? 8 પરમાણવીય જોવા મળે છે. એના કારણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે તમને મોટો તફાવત જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત બેટા? તો આ રીતે તમારા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત હોય છે. ત્યાંથી હવે રાસાયણિક ગુણધર્મો ઉપર આવીએ છીએ. આ વાત જરા નોટ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ છીએ. તો હવે ભૌતિક ગુણધર્મો આપણે કેવા થાય છે? પૂરા થાય છે. અને ત્યાંથી આપણે જઈએ છીએ રાસાયણિક ગુણધર્મો પર. શેના પર જઈએ છીએ? રાસાયણિક ગુણધર્મો પર. ઓકે વેલ, ચાલો. તો રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા આપણે એની ઓક્સિડેશન અવસ્થાની વાત કરવાની થશે. શેની વાત કરવાની થશે? તો કે ઓક્સિડેશન અવસ્થાની સૌથી પહેલા તો હું તમને રાસાયણિક ગુણધર્મોમાં વાત કરી દઉં છું. તો શું હોય છે ઓક્સિડેશન અવસ્થા સમૂહ 16 ના તત્વોની? એની જરાક મસ્ત મજાની પહેલા તો વાત કરું. -2 ઓક્સિજન જે છે રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સામાન્ય રીતે -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. પરંતુ તે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે અથવા તો તેની સ્થાયીતા -2 ની સ્થાયીતા ઘટે છે. નીચે તરફ જતા -2 ની સ્થાયીતા ઘટે છે. મતલબ કે -2 ઓક્સિડેશન અવસ્થા થવાનું પ્રમાણ શું થઈ જાય છે? ધીમે ધીમે ઘટતું જાય છે. આ સિમ્પલ છે, એકદમ બહુ સીધી વાત છે. હવે જો તમારું ઓક્સિજન છે એ એનાથી વધારે વિદ્યુતઋણ તત્વ, ઓક્સિજન વધુ વિદ્યુતઋણ ફ્લોરિન સાથે +1 અને +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરોબર છે? એમાં +1 વાળું તો એટલું બધું બહુ ખાસ થાય હોતું નથી, પણ છતાં દર્શાવે છે. ક્યાં ક્યાં સંયોજન? O2F2. તો એમાં +1 છે. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +1. અને OF2 છે તો એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2 તમને જોવા મળશે. આ ઓક્સિજનની વાત થઈ છે. ક્લિયર થાય છે? હવે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ, અને -2 તો એની કોમન હોય છે. બાકી બધા મોટા ભાગના તત્વો સાથે -2 હોય છે, પણ અહીંયા તમને કેવી જોવા મળે? +1 જોવા મળે. હવે સમૂહના અન્ય તત્વો જે છે, સમૂહના અન્ય તત્વો +2 +4 +6 અવસ્થા દર્શાવે છે. કઈ અવસ્થા દર્શાવે છે? +2 +6 અને +4 અવસ્થા તમને દર્શાવતા જોવા મળે છે. એમાં જે ખાસ કરીને +2 +6 વધારે અનુકૂળ છે સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. +4 અને +6 અવસ્થા વધુ પ્રમાણમાં દર્શાવે છે. ખાસ કરીને જ્યારે તે ઓક્સિજન સાથે જોડાય, આવડે તે ઓક્સિજન સાથે જોડાય ત્યારે +4 ઓક્સિડેશન અવસ્થા હોય છે. ખાસ સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ ઓક્સિજન સાથે +4 અવસ્થા દર્શાવે છે.
જ્યારે હેલોજન સાથે +6 અવસ્થા દર્શાવે છે. શું વાત કરી? તો કે ભાઈ સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ ઓક્સિજન સાથે +4 દર્શાવે, કારણ કે મોટા ભાગે છે ને SO2 હોય. જોઈ લ્યો. હા, +3 તે હોય છે, સોરી +6 હોય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ જે સ્થાયી સંયોજન હોય છે એ આ રીતે જોવા મળે. પછી જો SF6 હોય છે તો અહીંયા +6 હશે અને અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે સલ્ફરની? +4 હશે. બરોબર છે. એવી જ રીતે તમે સેલેનિયમ લઈ લો, SeO2 લઈ લો, TeO2 લઈ લો, ટેલુરિયમ, સેલેનિયમ, આ બધા કઈ અવસ્થા દર્શાવશે? મોટા ભાગે તો કે +4 અવસ્થા દર્શાવશે. આ પણ +4, અહીંયા પણ +4, અને હેલોજન સાથે +6 અવસ્થા દર્શાવશે. હવે સમૂહમાં પોલોનિયમ તરફ જતા +6 અવસ્થાની સ્થાયીતા ઘટે છે. +6 અવસ્થાની સ્થાયીતા ઘટે છે. તો આપણને ખબર છે કેમ ઘટે. અને +4 વધે છે. +4 ની સ્થાયીતા વધે છે. કેમ છે સાહેબ, આવું કેમ થાય છે? તો આપણે બહુ સરસ શબ્દ વાપર્યો હતો જેને આપણે કીધું હતું નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર જવાબદાર છે. આવી વૃત્તિ માટે કોણ જવાબદાર છે? નિષ્ક્રિય યુગ્મ અસર. કારણ કે પોલોનિયમ છે એ ભારે ધાતુ થઈ ગઈ, ભારે તત્વ થઈ ગયું. ભારે તત્વમાં અંદરની કક્ષાના અંદરની જે S કક્ષક છે, અંદરની S કક્ષકના ઇલેક્ટ્રોન જે છે, NS લઈ લઈએ આપણે. બરોબર છે. NS કક્ષકના ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ જશે? એ આખું યુગ્મ નિષ્ક્રિય થઈ જશે. એટલે આપણે એને કહીએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસર. જ્યારે બાકીના બધા ઉપરના તત્વો છે એની અંદર આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તમને શું જોવા મળશે? તો કે એક્ટિવ દેખાશે. ક્લિયર છે? વેલ, ત્યાંથી હવે જોવાનું છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. O2 ની અનિયમિત વર્તણૂક. તો આપણને ખબર છે સમૂહના બધા જ પહેલા તત્વો છે બીજાવર્તના તત્વો. દરેક સમૂહમાં જે બીજાવર્તના તત્વો છે એ કેવી વર્તણૂક દર્શાવશે? અનિયમિત વર્તણૂક દર્શાવશે. કેમ આવું કરે છે સાહેબ? એને શું વાંધો છે? આ બધા બસ મજાનું ભળે છે, સારું જામે છે, અને બધા કેવા સ્વભાવ સરસ છે. પોલોનિયમ, સેલેનિયમ, બરોબર છે, સલ્ફર, સેલિના છે, બધા ટૂંકમાં બધા સારા વ્યક્તિઓ છે. તો એને શું વાંધો છે? તો વાંધો એને કંઈ નથી સાહેબ. નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા. મુખ્ય કારણ શું છે? નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા. સમૂહના અન્ય તત્વોથી અલગ પડવાનું મુખ્ય કારણ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા છે. બીજું એક જે મોટી ખામી છે તો આપણને ખબર જ છે. કારણ કે ઓક્સિજનમાં નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા, આ કારણ કે કાઢ નાખવા પરથી. ઓક્સિજનમાં નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા તેને સમૂહના અન્ય તત્વોથી અલગ પાડે છે. બીજું એક કારણ કયું જવાબદાર છે? તો બીજું કારણ એ છે કે તેમાં ડી કક્ષકનો અભાવ હોય છે. ડી કક્ષકનો અભાવ જોવા મળે છે. ઓક્સિજનમાં અહીં લખી નાખું છું ઓમાં ડી કક્ષકનો અભાવ જોવા મળે છે. આ કારણે પણ તમારે જે ઓક્સિજન છે સમૂહના અન્ય તત્વોથી કેવા લક્ષણો ધરાવે છે? અલગ લક્ષણો ધરાવે છે. હજી ત્યાંથી સાહેબ આપણે જો જરાક આગળ જઈએ તો શું આવશે? તો ભાઈ ઓક્સિજન છે એ તમને એટલે ટૂંકમાં ઓક્સિજન છે હાઇડ્રોજન સાથે H2O લઈએ તો H2O પ્રવાહી સ્વરૂપે છે, જ્યારે H2S જે છે એ વાયુ સ્વરૂપે છે. તમારી અંદર ચોપડીની અંદર કોયડો પણ છે. કારણ આપો કેમ? H2O પ્રવાહી છે અને H2S વાયુ છે. તો એનું એક જ કારણ છે કે H2O માં H બંધ આવેલો છે. ઊંચી વિદ્યુત ઋણતા છે. ઊંચી વિદ્યુત ઋણતાને કારણે શું હોય? હાઇડ્રોજન બંધ આવેલો હોય છે, H બંધ આવેલો છે. તેથી H2O માં
હાઇડ્રોજન બંધ આવેલો છે તેથી તમારું H2O પ્રવાહી છે, કારણ કે એનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે એટલે અણુઓને એકબીજાની નજીક રાખશે, જેથી કરીને શું થઈ જશે? પ્રવાહી. કારણ કે છૂટા છૂટા વાયુના અણુ હોય, નજીક હોય પ્રવાહી, એથી નજીક હોય તે ઘન થઈ જશે. તો અહીંયા H2O ની અંદર પ્રબળ હાઇડ્રોજન બંધ આવેલા હોય, પ્રબળ હાઇડ્રોજન બળ લાગતું હોય છે, જેને કારણે અણુ એકબીજાની નજીક રહેશે અને શેમાં રૂપાંતર પામશે? તો કે ભાઈ મસ્ત મજાના તમારા પ્રવાહીમાં રૂપાંતર પામે છે, જ્યારે H2S જે છે એ વાયુ સ્વરૂપે તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત? તો આ છે સરસ મજાની તમારે વાતો. ડી કક્ષક છે તો ડી કક્ષક કઈ રીતે જવાબદાર છે? તો જુઓ, ઓક્સિજન છે, ઓક્સિજનની વધારે સંયોજકતા 4 છે, જ્યારે સમૂહના અન્ય તત્વોમાં 4 થી વધુ છે. અન્ય તત્વોમાં 4 થી વધુ સંયોજકતા તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત બેટા? ઓકે, ચાલો, મસ્ત મજાની વાત થઈ ગઈ છે. તો આ છે તમારા સમૂહ 16 ના તત્વોમાં ઓક્સિજન અન્ય તત્વોથી કેમ અલગ પડે એ વાત અને એની ઓક્સિડેશન અવસ્થાની વાત. હવે આપણે 1 બાય 1 એના હાઇડ્રોક્સાઇડની વાત કરવાની છે, હાઇડ્રેટની વાત કરવાની છે, સોરી, શેની વાત કરવાની છે? હાઇડ્રેટની. એટલે કે તમારા સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય. કોની સાથે? હાઇડ્રોજન સાથે જોડાય અને કેવા કેવા લક્ષણો બતાવે છે એની મસ્ત મજાની ક્યુટ એવી વાતો કરવાની છે. તો તમારા સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય અને કેવા પ્રકારના? તો કે ભાઈ H2E પ્રકારના સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા રાસાયણિક ગુણધર્મો જ આવે છે. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, ડાયહાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા લખશો તો પણ કોઈ પ્રશ્ન નથી બેટા, બરાબર? તમે ડાયહાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એવો શબ્દ પણ તમે વાપરી શકશો, બરાબર છે? ઓકે, તો કેવા પ્રકારના? તો કે ભાઈ તમારા સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે H2E પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. શું બનાવે છે? H2E પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. જ્યાં E બરાબર કોણ થશે ભાઈ? E બરાબર O, પછી S, Se, Te અને PO. આ બધા જ તમારા શું બનાવશે? H2E પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. બહુ સીધી સીધી વાત છે સાહેબ, કોઈ લાંબી ઝંઝટ છે નહીં. જેમ આપણે પહેલા વાતો કરી હતી એવી જ વાતો અહીંયા કરવાની છે. જે આપણે સમૂહ 15 ની અંદર વાતો કરી ગયા ને એ જ વાતો તમારે અહીંયા કરવાની છે. હવે એસિડિક લક્ષણની વાત કરીએ તો જો યાદ કરી જો, સમૂહ 15 ના તત્વોમાં જે એસિડિક લક્ષણ જોવા મળ્યું હતું એ જ લક્ષણ અહીંયા જોવા મળશે. અહીં H2O થી TeO2 તરફ જતા, સોરી, H2O થી H2Te તરફ જતા, H2O થી H2Te તરફ અથવા તો PO લખો તો પણ વાંધો નથી, તરફ જતા અહીં H2O થી H2Te તરફ જતા એસિડિકતા વધે છે. એસિડિકતામાં શું થાય ભાઈ? વધારો થતો તમને જોવા મળે છે. તો સાહેબ આમાં પાછું પોલોનિયમ કેમ આવ્યું? ખાલી ટેલુરિયમ સુધી જ કેમ આવ્યું? તો આપણને ખબર છે પોલોનિયમ છે કેવું છે? તો કે રેડિયો એક્ટિવ છે. કેવું છે? રેડિયો એક્ટિવ. એટલે એને બહુ બધી પ્રોપર્ટી આપણે એટલો બધો અભ્યાસ કરવાનો હોતો નથી, કારણ કે રેડિયો એક્ટિવની પ્રોપર્ટી મોટાભાગે અલગ હોય. જો કે ક્રમમાં બરાબર જ આવે છે, બરાબર? જેમ તમે જમણી તરફ જાઓ H2O થી H2Te તરફ જતા એસિડિકતા વધે, H2PO તરફ જતા એસિડિકતામાં વધારો થાય છે. હજી જો ત્યાંથી જરાક આગળ જઈએ તો હવે આ સાહેબ એસિડિકતા વધે એનો મતલબ શું થાય? તો કે ભાઈ હાઇડ્રોજનને એ ઝડપથી દૂર કરશે. તો બંધ એન્થાલ્પીમાં શું થતું હશે? ઘટાડો. H2O થી H2PO તરફ જતા, અથવા તો T રાખું છું, કોઈ વાંધો નહીં, H2Te તરફ જતા બંધ એન્થાલ્પી ઘટે છે. તો એનો મતલબ શું થાય બેટા? જો બંધ એન્થાલ્પી ઘટવી મતલબ શું થાય? તો કે ભાઈ આ H2
મતલબ કે ઓ આ એચ એચ આ બંધને તોડવા માટેની જે ઉર્જા હોય અને આ ટીઈ અહીંયા એચ અને એચ, તો આ બંધ એન્થાલ્પી બરોબર. આ બંધને તોડવા માટે વધુ ઉર્જા જોશે અને આ બંધને તોડવા માટે ઓછી ઉર્જા જોશે. ઓછી ઉર્જા જોવે એટલે સરળતાથી શું થઈ જાય, મુક્ત થઈ જાય. અને જે ઝડપથી એચ મુક્ત કરે એને શું કહીએ છીએ આપણે, તો કે ઝડપથી H+ મુક્ત કરે એની એસિડિકતા વધારે હોય છે. એટલા માટે તો જો H2 તરફ જતો એસિડિકતા વધે તો બંધ એન્થાલ્પીમાં શું થાય છે, ઘટાડો થતો તમને જોવા મળે. એટલે કે H2O થી H2Te તરફ જતા બંધ એન્થાલ્પી ઘટે છે. બીજો એક સરસ મજાનો ગુણધર્મ છે જે વારંવાર ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે, તેની ઉષ્મીય સ્થાયીતાની વાત. શેની વાત કરવાની છે, ઉષ્મીય સ્થાયીતાની વાત. તો ઉષ્મીય સ્થાયીતા H2O થી H2PO તરફ જતા H2PO તરફ જતા ઘટે છે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થતી જાય, વધતી જાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે આ પણ બહુ અગત્યની અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ જશે. શું વાત થઈ છે, તો કે જે તમારા H2O છે, H2O ઉભય ગુણધર્મી છે, એ સિવાયના બાકીના બધા H2O સિવાયના બાકીના બધા રિડક્શન કર્તા તરીકે વધે છે અને રિડક્શન કર્તા તરીકે વર્તે છે. H2O સિવાય બધા જ હાઇડ્રાઇડ H2O સિવાયના બધા જ હાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો H2O ઉભય ગુણધર્મી છે. H2 કેવું છે, ઉભય ગુણધર્મી છે. રિડક્શન કરતા તરીકે વર્તે ને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે, ત્યાર પછી આગળ જો તો ભાઈ આવડો જે ક્રમ છે એ કઈ તરફ વધતો જાય છે, H2S ત્યાંથી પછી H2Se H2Te તરફ વધે છે. આનો વધારો દર્શાવે છે. ત્યાર પછી સાહેબ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની જરાક મસ્ત મજાની વાત કરી નાખીએ. કોની વાત કરીએ છીએ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. એના હાઇડ્રેટ ને ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. તો જો બધામાં શું થશે, તો કે બધાના તમારા H2O ઉત્કલન બિંદુનો ક્રમ લખું છું. ઉત્કલન બિંદુ માટે H2O H2S H2Se H2Te અને પોલોનિયમ પણ લઈ શકો તમે, બરોબર છે. એનો ઉત્કલન બિંદુ વધારે હશે પણ આપણે H2Te સુધી રાખીએ અને આપણે બહુ વધારે માથાકૂટ કરવી નથી. એવી જ રીતે ગલન બિંદુની વાત કરીએ તો એમાં પણ H2O H2S H2Se અને H2Te આ જરાક તમારે યાદ રાખવાના છે, મસ્ત મજાને યાદ રાખી લેવાના છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ તો વાત આવે છે ને ઓક્સાઇડની. કોની વાત આવે છે, ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ. વેલ, સરસ, સારી વાત છે. ચલો કરો સાહેબ, ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા કઈ રીતે દર્શાવે છે તે અમને જરાક સમજાવો છો. તો તમારા જે સમૂહ 16 ના તત્વો છે EeO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવતા તમને જોવા મળશે. કોણ, તો કે તમારા સમૂહ 16 ના તત્વો જે E બરાબર કોણ છે, E બરાબર તમારો આવશે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. આ તમારા E બરાબર થશે, બરાબર છે. તો આ તમારા E બરાબર, એમાં ઓક્સિજન તો નહીં લઈએ કારણ કે ઓક્સિજન છે એ પોતે જ O2 સ્વરૂપે હોય છે એટલે EO2 પ્રકારના ઓક્સાઇડ બનાવશે નહીં. O3 અને SO2 વાયુ સ્વરૂપે હશે. એટલે કે આ બે ઓક્સાઇડ છે O3 અને SO2 આ કેવા સ્વરૂપે જોવા મળશે, વાયુ સ્વરૂપે મળશે. પછી SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે, એ પણ સમજાવું છું શા માટે એવું છે. પછી જો આગળ વાત કરીએ SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. એ પણ સમજાવું છું શા માટે એવું છે. પછી જો આગળ વાત કરીએ SO2 થી TeO2 તરફ જતા, SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે, એ પણ સમજાવું છું શા માટે એવું છે. પછી જો આગળ વાત કરીએ SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે, એ પણ સમજાવું છું શા માટે એવું છે. પછી જો આગળ વાત કરીએ SO2 થી TeO2 તરફ જતા
રિડક્શન કરતા તરીકે નો ગુણ વધે છે. હવે સાહેબ આવું શા માટે છે? તો જો આ ધાતુના ઓક્સાઇડ છે અને આ અધાતુના ઓક્સાઇડ છે. ધાતુના ઓક્સાઇડ હોય એ કેવા હોય છે? તો કે એ શું કરે છે? તો કે ભાઈ એ સામેવાળાનું રિડક્શન કરવાનો ગુણધર્મ ધરાવે છે. શેનો ગુણધર્મ ધરાવે છે? સોરી, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે છે. સોરી ભાઈ, એ સામેવાળાનું ઓક્સિડેશન કરશે. જે તમારા ધાતુના ઓક્સાઇડ છે એ શું કરશે? એ સામેવાળાનું ઓક્સિડેશન કરશે. એટલે જેમ તમે SO2 જોશો તો SO2 રિડક્શન કરતા છે અને TiO2 છે કેવો થઈ જશે? ધીમે ધીમે ઓક્સિડેશન કરતા તરીકે વધતો જશે. એટલે SO2 થી TiO2 તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મમાં શું થાય છે? ઘટાડો. એટલે આપણે આમ રિડક્શન કરતાનો ગુણધર્મ કરીએ કે SO2 પછી ઘટાડો દર્શાવવાનો છે એટલે SeO2, હજી ઘટાડો TiO2. બરોબર છે? રિડક્શન કરતાનો ક્રમ. રિડક્શન કરતાનો ક્રમ છે SO2 પછી SeO2 અને TiO2 તમને જોવા મળશે. તો એનો મતલબ એમ થાય કે SO2 રિડક્શન કરતા તરીકે વર્તે છે અને TiO2 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તવા મળશે. શેના તરીકે વર્તવા મળશે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તવા મળે છે. ત્યાંથી આગળ વધીએ તો જે તમારા સલ્ફર છે, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ, એ તો O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે? O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, ભૂસી કાઢું છું. આ પ્રકારની જે નવી વાત આવે ને એ ફરજિયાત નોટ કરવાની છે અને આ બધું એક નોટ બનાવતી જવાની બેટા. બરોબર? તમારા પુસ્તકમાં તો છે જ, પણ નોટ બનાવશો તો તમારી માટે વધારે ફાયદાકારક રહેશે. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ ઓક્સિજન સાથે જોડાય અનુક્રમે SO3, SeO3 અને TeO3 બનાવે છે. SO3, SeO3 અને TeO3 તમને બનાવેલા જોવા મળશે. બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે એસિડિક હોય છે. તમે જોવા જાઓ, બરોબર છે, તો SO2 અને SO3 બંને કેવા હોય છે? તો કે સ્વભાવે એસિડિક તમને જોવા મળે છે. બંને પ્રકારના ઓક્સાઇડ EO2 આમ લખી નાખું છું અને EO3 પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. સ્વભાવ કેવો હોય છે? એસિડિક હોય છે. હા, એસિડિકતા ઘટતી જાય છે. SO3 થી TeO3 તરફ જાઓ એટલે એસિડિકતા શું થતી જાય? ઘટતી જાય છે. SO3 થી TeO3 તરફ જતા એસિડિકતા ઘટે છે. બરોબર છે? એમાં તે POO3 હોય તો આ તો પાછો કેવો થઈ જાય? બેઝિક. કારણ કે હમણાં થોડી વાર પહેલા કીધું હતું કે ભાઈ ધાતુનો ઓક્સાઇડ છે એટલા માટે. બરોબર છે? તો પણ એની તો આપણે અત્યારે વાતો કરવાની છે નહીં, કારણ કે એની વાતો આપણે કઈ આપણી માટે ફાયદાકારક નીવડશે નહીં. તો આ છે તમારા ધાતુના ઓક્સાઇડની વાત. હવે આવે છે હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. કોની સાથે પ્રતિક્રિયાત્મકતાની વાત કરી દઉં છું? હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતાની જો વાત કરવા જઈએ તો તમારા સમૂહ 16 ના તત્વો EX6, EX4 અને EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. બરોબર છે? EX6, EX4 અને EX2 પ્રકારના હેલાઇડ બનાવતા તમને જોવા મળે છે. એમાં જો હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા તમે જોવા જાઓ, હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ F- Cl-
Br માઇનસ અને I માઇનસ હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને શું જોવા મળશે? FCl Br એ કેમ આવું હોય છે? તો કે જો સાહેબ આ જે છે ને બંધ એ ખૂબ ઓછું પ્રતિક્રિયાત્મક એમ પણ ઘન સ્વરૂપે હોય છે, બરોબર છે, એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. બીજી વાત કે એની અંદર વાન ડેર વાલ્સ બળ વધારે હોય છે. આયોડિનની અંદર વાન ડેર વાલ્સ બળ કેવો હોય છે? વધારે. એના કારણે એની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. જ્યારે તમારા ફ્લોરિન છે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? તો કે વધારો થતો તમને જોવા મળે છે. એમાં તમે જોવા જાવ તો હેક્સાફ્લોરાઇડ EX6 હેક્સાફ્લોરાઇડ એટલે કોણ આવશે? EX6 માં હેક્સાફ્લોરાઇડ EX6 માં તમારું હેલોજન હેક્સાફ્લોરાઇડ એટલે EF6 થશે. EF6 બધા જ હેલાઇડમાં વધુ સ્થાયી છે. હવે તમે જોવા જાઓ કે ભાઈ SCl6 લેવા જાઓ, બરોબર છે, SeCl6 લેવા જાઓ તો આ બધા કેવા છે? અસ્થાયી છે. આ વિધાનનો મતલબ શું થાય છે? તો કે આ બધા અસ્થાયી છે. જ્યારે SF6 છે, SeF6 છે, આ હેલાઇડ છે એ સ્થાયી છે. એટલે એને શું કીધું છે? હેક્સાફ્લોરાઇડ. શું નામ આપ્યું છે? હેક્સાફ્લોરાઇડ જે તમારા છે એ સ્થાયી છે, બાકીના બધા કેવા છે? તો કે અસ્થાયી છે. બધા હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપે તમને જોવા મળે છે. બધા જ હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપે હોય છે. આ વિધાન સર યાદ રાખવાનું છે. કારણ એ છે કે આવા ટાઈપના ક્વેશ્ચન ઘણી વખત તમને MCQ માં પૂછી નાખે છે. આપણને ખ્યાલ ન હોય, એક લીટીની અંદર આવી ગઈ હોય વાત અને એ વાત આપણા મગજમાં હોય નહીં અને તમને MCQ ની અંદર પૂછી નાખે છે. બધા હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપે હોય છે. તેઓ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. હા તો બરાબર છે. તે કેવું બંધારણ ધરાવે છે? તમને બતાવી દઉં છું હમણાં. તેઓ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. અને SF6 જે છે અવકાશીય અસરના કારણે વધુ સ્થાયી હોય છે. અપવાદ છે. એટલે ટૂંકમાં એની સ્થાયીતા કેવી હોય છે? SF6 ની સ્થાયીતામાં વધારો તમને જોવા મળે. તમારે SF6 જે છે એ કેવું હોય છે? તો કે વધારે સ્થાયી હોય છે. હવે અષ્ટફલકીય બંધારણ કોને કહેવાય? ધ્યાન આપજો, હું જરાક દોરીને દેખાડું છું. અહીંયા સલ્ફર હોય, બરોબર છે, અહીંયા પણ ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન અને અહીંયા પણ ફ્લોરિન. આ બધા કેવા હોય? એક જ સમતલમાં હોય. ક્લિયર છે? એક ફ્લોરિન સમતલની ઉપર આવી રીતે અને એક ફ્લોરિન સમતલની નીચે. હવે જો 8 ફલક કઈ રીતે બને એ તમારે જોતું જવાનું છે. આ બધાને છે ને આ ફ્લોરિન સાથે જોડી દેવાના. તો જો તમને આ ફલક દેખાશે, ત્રિકોણ ફલક દેખાય, પછી અહીંયા ત્રિકોણ ફલક, અહીંયા ત્રિકોણ ફલક ને એક ત્રિકોણ ફલક પાછળની બાજુ, એટલે કેટલા ફલક થયા? 4 ફલક થયા. હવે સેમ ટુ સેમ અહીંયા આની સાથે જોડી દેવાનું. એટલે જો આ એક ફલક, આ તમે જોશો એટલે ખ્યાલ આવશે. આ એક ફલક, પછી આ બીજું ફલક દેખાય છે, પછી આ ત્રીજું ફલક અને અહીંયા જે છે આ ફલક પાછળનો, આ ચોથું ફલક. તો 4 ફલક ઉપરની સાઈડ અને 4 ફલક નીચેની સાઈડ, એટલે એને કહેવાય અષ્ટફલકીય. એટલે શું કહેવાય? અષ્ટફલકીય. તો આવી રીતે સરસ મજાનું અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. એમાં મેં તમને કીધું એમ કે જે તમારો SF6 જે છે એ સ્પેશિયલ કેસ છે, એ વધારે સ્થાયી છે. તો આ છે તમારા હેક્ઝા હેલાઇડ સંયોજનોની વાત. હવે આપણે વાત કરીએ ટેટ્રા હેલાઇડ સંયોજનોની વાત. કોની વાત કરવાની છે? ટેટ્રા હેલાઇડ સંયોજનોની વાત કરવાની છે. આ બધામાં તમે જોશો એટલે આ બધા બેટા તમને આ સહસંયોજક બંધથી જોડાયેલો છે. બંધ કયો છે? સહસંયોજક. આની અંદર તમને કયો સંકરણ જોવા મળશે? sp3d2 સંકરણ. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તમારા પુસ્તકની અંદર છે. બધા જ બંધ કોણ 90 ડિગ્રીના છે.
બંધ કોણ બરાબર 90 ડિગ્રી. બંધ કોણ બરાબર કેવું હોય છે? 90 ડિગ્રી તમને જોવા મળશે. આ SF6 ની વાત થઈ ગઈ. ક્લિયર છે? ઓકે, હવે આપણે વાત કરવાની છે EX4 એટલે કે ટેટ્રાહેલાઇડ સંયોજનો. કેવા હેલાઇડ સંયોજનોની વાત કરવાની છે? ટેટ્રાહેલાઇડ સંયોજનોની વાત કરવાની છે. ઓકે સાહેબ, ટેટ્રાહેલાઇડ સંયોજનોની વાત કરો. શું હોય છે ટેટ્રાહેલાઇડ સંયોજનો? તો આપણને ખબર છે કે ભાઈ કેવા પ્રકારનું બનાવે છે? EX4 પ્રકારના સંયોજનો બનાવે છે. ટેટ્રાહેલાઇડ સંયોજનો હેડિંગ આપી દઉં છું. ચલો, ટેટ્રાહેલાઇડ સંયોજનોની મસ્ત મજાની વાતો કરીએ. તો જુઓ, એમાં ટેટ્રાહેલાઇડમાં તો કોણ કોણ બનશે? તો કે SF4 બનશે. પછી બીજું કયું બનશે? તો તમારું SEF4 બનશે, TEF4 બનશે. તો તમે જોવા જશો તો SF4 જે છે, અહીં SF4 વાયુ, SEF4 પ્રવાહી અને TEF4 કોણ? TEF4 ઘન સ્વરૂપે જોવા મળે છે. આ ત્રણેયની અવસ્થા છે. SF4 વાયુ, SF4 વાયુ, SEF4 પ્રવાહી અને TEF4 છે, એ ઘન સ્વરૂપે તમને જોવા મળશે. હવે તમે જોશો તો એના સંકરણની વાત કરીએ. તેમાં તેનું બંધારણ એટલે કેવું બંધારણ બેટા? ઇલેક્ટ્રોનીય બંધારણ. તેનું ઇલેક્ટ્રોનીય બંધારણ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારનું હોય છે. એટલે સંકરણ કયું થાય? એટલે સંકરણ sp3d થશે. ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય બેટા, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય એટલે ફરજિયાત સંકરણ sp3 3 3 અને 3 થાય. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં સંકરણ sp3d થશે. કયું સંકરણ થાય? sp3d ફરજિયાત. આ કરો ત્યારે જો સમચતુષ્ફલકીય હોય, જો સમચતુષ્ફલકીય આકાર હોય તો હંમેશા કયું હોય? sp3 સંકરણ. ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે sp3d2. હમણાં થોડી વાર પહેલા આપણે જોયું તો અષ્ટફલકીય, તો અષ્ટફલકીયમાં હંમેશા કયું હોય? sp3d2. આપણને ખ્યાલ જ છે, ઓલરેડી આપણે ભણી ગયા છીએ, બરાબર છે. અને હજી આપણે ભણવાનું છે 9મા ચેપ્ટરની અંદર, ત્યારે પછી આપણે વિસ્તારથી વાત કરશું. પણ અહીંયા યાદ રાખજો, ત્રિકોણીય દ્વિપિરામિડ તેનું બંધારણ એટલે ઇલેક્ટ્રોનની બંધારણ છે. એટલે જો તમે સલ્ફરને જોવા જશો તો આ સલ્ફર છે, બરાબર છે. SF4 બનાવું છું. પછી આ ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જો આ ત્રણ બંધકારક, ત્રણ કેટલા થયા? તો પહેલા તો તમને એમ જ બતાવી દઉં, ખાલી ઇલેક્ટ્રોનની ગોઠવણી બતાવું છું, બરાબર છે. અહીંયા E લખું છું અને બાકી બધી જગ્યાએ B લખું છું. કેમ B લખું છું? તો કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અહીંયા પણ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અહીંયા પણ બોન્ડિંગ અને અહીંયા પણ બોન્ડિંગ. બોન્ડિંગ મતલબ બંધકારક. અને અહીંયા કયો ઇલેક્ટ્રોન છે? અબંધકારક છે, એટલે એન્ટી બોન્ડિંગ લખું છું. તો જો આનો આકાર તમે જોશો એટલે કેવો બને છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બને છે. દેખાય? આ એક પિરામિડ અને આ બીજું પિરામિડ. ત્રિકોણ આકારનું પિરામિડલ બને છે બેટા. તો આ થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ. આ એના ઇલેક્ટ્રોનનું બંધારણ છે. એમાંનું એક જે ઇલેક્ટ્રોન છે, એક જે બંધમાં ભાગ ન લેતો ઇલેક્ટ્રોન છે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ તમારું કેવું હશે? તો કે ભાઈ બંધમાં ભાગ લેતું હશે નહીં. એક જે તમારું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે બંધમાં ભાગ લેતું નથી. અને કયા સ્થાન પર હોય છે? નિરક્ષીય સ્થાનમાં હોય છે. મેં તમને બતાવ્યું છે. એ કયું સ્થાન કીધું? નિરક્ષીય. જો ઊભી લાઈનમાં હોત તો એ અક્ષીય સ્થાનમાં હોય, એટલે નિરક્ષીય સ્થાનમાં હોય છે. sp3d સંકરણ થશે. તેમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક લખું છું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય ગોઠવાય છે અને આકાર
ચીચુઓ થશે. ચીચુઓ એટલે ચીંચુડો, બરાબર છે? આ ટાઈપનો આકાર થશે. અહીંયા ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન ના સલ્ફર હશે સેન્ટરમાં, બરાબર? અહીંયા કોણ હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો આ રીતે તમને જોવા મળશે. તો એનું બંધારણ છે, બંધારણ કેવું થશે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. બંધારણ મતલબ ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોનનું બંધારણ કેવું થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. જ્યારે તમારા બાકીના બધા બંધકારક ઇલેક્ટ્રોન છે એ અક્ષીય સ્થાનમાં અને બે બંધકારક નિરક્ષીય, એક અબંધકારક નિરક્ષીય છે, એટલે એનો આકાર કેવો થઈ જશે? ચીચવો આકાર થઈ જશે. કેવો આકાર થઈ જશે? ચીચવો આકાર તમને જોવા મળશે. એટલે સુધી ક્લિયર થાય છે બેટા? ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ તો તમારા જે સંયોજનો છે એ શું કરશે? તો કે ભાઈ હવે આ જે સંયોજનો છે એ ડાયફ્લોરિન અને ડાયબ્રોમાઇડ સંયોજનો પણ બનાવે છે. કેવા બનાવે છે? ડાયફ્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ સંયોજનો પણ બનાવે, સોરી, ડાયક્લોરાઇડ અને ડાયફ્લોરાઇડ નહીં આવે, ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે. આ ટેટ્રાહેલાઇડ હતા, હવે ડાયહેલાઇડ લખીશું. ડાયહેલાઇડ સંયોજનો. તો શું થશે? તો કે ભાઈ આ તત્વો ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે. સંયોજનો બનાવે છે. હવે એનો આકાર તમારે જોવાનો છે. આપણે એની અંદર પણ સંકલનની વાત કરવાની છે, એના પણ આકારની વાત કરવાની છે, બરોબર છે? કયો કયો બનાવે છે? તો કે ભાઈ આ જે તમારા સંયોજનો છે એ ક્લોરાઇડ અને બ્રોમાઇડ સંયોજનો બનાવે છે. એનો સંકરણ અને આકારની વાત કરીએ તો sp3 સંકરણ હશે. તેમાં sp3 સંકરણ જોવા મળે છે તથા આકાર વળેલો જોવા મળે છે, બરોબર છે? એનો પણ આકાર દોરી લેવો અગત્યનો છે બેટા, બરોબર છે? તો એની અંદર sp3 સંકરણ હશે અને આકાર એનો કેવો હશે? સમજો કે આપણે ક્લોરાઇડ બનાવ્યું છે તો એનો આકાર આ રીતે વળેલો તમને જોવા મળશે. આ રીતે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે તમારે બંધારણ કેવું થશે? બંધારણ સમચતુષ્ફલકીય. બંધારણ સમચતુષ્ફલકીય હોય છે. કોનું બંધારણ? ઇલેક્ટ્રોનનું બંધારણ. તો જો ઇલેક્ટ્રોન બે બંધકારક અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરોબર છે? તો એટલે ટૂંકમાં જે બંધમાં ભાગ નથી લીધા તેવા ઇલેક્ટ્રોન. તો આ બધા ઇલેક્ટ્રોનનો તમે આકાર જોવા જશો એટલે કેવો તમને આકાર જોવા મળશે? તો કે ભાઈ બંધારણ તમને સમચતુષ્ફલકીય જોવા મળશે. કેવું બંધારણ જોવા મળશે બેટા? સમચતુષ્ફલકીય બંધારણ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે? આ ઉપરાંત ઘણા મોનોહેલાઇડ સંયોજનો પણ છે. આપણે વાત કરી છે કે ભાઈ કેવા પ્રકાર? EX6 પ્રકારના, EX4 પ્રકારના અને EX2 પ્રકારના. ઘણી વખત EX પ્રકારના સંયોજનો બનાવે પણ E2X2 બની જાય. હમણાં વાત કરું છું કઈ રીતે હોય છે. એટલે કે દ્વિ અણુ સ્વરૂપે તમને આ હેલાઇડ સંયોજનો મળે છે. મોનોહેલાઇડ સંયોજનો દ્વિઅણુ તરીકે હોય છે. એટલે કે નાખું છું મોનોહેલાઇડ. મોનોહેલાઇડ સંયોજનો. આ મોનોહેલાઇડ સંયોજનો જે છે એ દ્વિઅણુ સ્વરૂપે તમને ખાસ કરીને જોવા મળે છે. કેવા અણુ સ્વરૂપે જોવા મળે છે? મોનોહેલાઇડ સંયોજનો. મોનોહેલાઇડ સંયોજનો દ્વિઅણુ તરીકે જોવા મળે છે. કેવા સ્વરૂપે જોવા મળે છે? દ્વિઅણુ તરીકે. દ્વિઅણુ તરીકે એટલે S2F2, S2Cl2, S2Br2, પછી Se2Cl2, Se2Br2 આવા સ્વરૂપે જોવા મળે છે. મોનોહેલાઇડ પણ એક સાથે બે અણુ જોડાઈ ગયેલા હોય છે. એટલે તમને કેવા સ્વરૂપે જોવા મળે છે? તો કે ભાઈ દ્વિઅણુ સ્વરૂપે તમને જોવા મળે છે. એની અંદર પણ sp3 સંકરણ છે. sp3 સંકરણ છે. એનો આકાર જોવા જશો ને એટલે એનો આકાર વળેલો હોય પણ એનો આકાર છે ને આ ટાઈપનો છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવો આકાર છે. અહીંયા સમજો કે Cl, અહીંયા Se, પછી અહીંયા Se અને અહીંયા પાછું Cl. તો આ સ્વરૂપે એને પણ વળેલો આકાર બોલાય.
લખી નાખજો, તમારા પુસ્તકમાં નથી. આકાર કેવો છે તો કે વળેલો છે અને સંકરણ કયું છે sp3 સંકરણ તમને જોવા મળે છે. આ સંયોજનો, આ જે તમારા સંયોજનો છે એ વિષમીકરણની પ્રક્રિયા આપે છે. કેવી પ્રક્રિયા આપે છે? વિષમીકરણની પ્રક્રિયા આપીને તમને સરસ મજાના ખુશ કરી દે છે. તો જરાક એનો આકાર ફરી વખત અહીં દોરી નાખું છું. ધીસ ટાઈપ આકાર હોય છે એનો. અહીંયા Cl, અહીંયા Se, અહીંયા પણ Se અને અહીંયા Cl. આને પણ વળેલો આકાર જ બોલાય. કેવો આકાર બોલાય? વળેલો આકાર બોલાય. બરોબર. પછી આ જે સંયોજનો છે મેં હમણાં તમને કીધું કેવી પ્રક્રિયા આપે છે? વિષમીકરણની પ્રક્રિયા આપે. હવે પહેલા આપણે વિષમીકરણની પ્રક્રિયા કોને કહીએ છીએ? તો કે સામાન્ય રીતે જે પ્રક્રિયા એક જ તમારું સંયોજન હોય એમાંથી તે ભાઈ એનું ઓક્સિડેશન થતું હોય અને એનું તે શું થતું હોય? રિડક્શન થતું હોય. એ ટાઈપની પ્રક્રિયા આપે. અને ફરજિયાત એક તમને જે નિપજ મળે એમાં એક ફરજિયાત શું આપશે? તો કે તમને એક ફરજિયાત તત્વ આપશે. તો એનું વિષમીકરણની પ્રક્રિયા Fe2Cl2 gives, આ જોઈ લો તમારું સરસ મજાનું તત્વ છે. આનું વિષમીકરણ કરીએ એટલે શું બનશે? SeCl4 પ્લસ શું મળે છે? 4 2 4 અહીંયા મળશે Fe 2Se2Cl2 એટલે અહીંયા મળશે 3Se. તો અહીંયા ઓક્સિડેશન અંક કેવો થઈ ગયો? 0. અને અહીંયા ઓક્સિડેશન અંક કેટલો થઈ ગયો? +4. તો જોઈ લો અહીંયા ઓક્સિડેશન અંક કેટલો છે? Cl2 એટલે +1. +1 માંથી 0, +1 માંથી +4. એટલે એક વખત ઓક્સિડેશન થયું ને એક વખત શું થયું? રિડક્શન. ક્લિયર? ચલો, તો આ રીતે તમારા સરસ મજાના સમૂહ 16 ના તત્વોના આ રાસાયણિક ગુણધર્મોની વાત હતી. ક્લિયર? હવે પાછો જ્યારે આવડા રાસાયણિક ગુણધર્મો પતી ગયા છે તો મસ્ત મજાના ઓક્સિજનની બનાવટ ને એવું બધું આપણે 1 by 1 જોશું. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.